ધોરાજીમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિટ ઇન્ડિયા, સન્ડે ઓન સાયકલ અને ફાઇટ ઓબેસિટી અંતર્ગત યોજાયેલા આ રેલીમાં કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજીના સરદાર ચોક ખાતે ફિટ ઇન્ડિયા, સન્ડે ઓન સાયકલ, ફાઇટ ઓબેસિટી અંતર્ગત કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતા હેઠળ સાયકલ રેલી યોજવામાં આવી હતી. આ સાયકલ રેલીમાં આગેવાનો અને યુવાનો, યુવતીઓ, વૃદ્ધો તેમજ મહિલાઓ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. ધોરાજીના સરદાર ચોકથી જેતપુર રોડ, સ્ટેશન રોડ, જીનમિલ રોડ અને માતાવાડી રોડ થઈ સરદાર ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. સાયકલ આખા દેશની અંદર એક મૂવમેન્ટ બની ચૂકી છે. ફિટ ઇન્ડિયા તહેત ચલાવવામાં આવી રહેલી સન્ડે ઓન સાયકલની અંદર આ રવિવારે થીમ હતી સોસાયટીના મંડળો દ્વારા સન્ડે ઓન સાયકલ થાય. ગઈકાલ સુધી ફિટ ઇન્ડિયા પ્લેટફોર્મ પર 6000થી વધારે સ્થાનો પર દેશમાં વિવિધ સોસાયટીના મંડળો દ્વારા સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે. આટલી મોટી સંખ્યાની અંદર લોકો સાયકલ સાથે જોડાઈ રહ્યા છે. લોકો સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે. લોકો પોલ્યુશનના સોલ્યુશન માટે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે. સન્ડે ઓન સાયકલ સાથે જોડાઈ રહ્યા છે. દેશની જનતા સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન ઇન્ડિયા મૂવમેન્ટ યાની કે સન્ડે ઓન સાયકલ સાથે જોડાઈ રહ્યા છે. ચાલો આજે ધોરાજીના રસ્તાઓ પર સન્ડે ઓન સાયકલના માધ્યમથી આપણે સંદેશ આપીએ કે સૌ સપ્તાહમાં એક વખત 1 કલાક સાયકલિંગ કરીને સ્વયંને ફિટ રાખે, સમાજને સ્વસ્થ રહેવા માટે, ફિટ રહેવા માટે સંદેશ આપે. એ સંદેશ દ્વારા જનતા આ માસ મુવમેન્ટ સાથે જોડશે. મારું નામ ડેટારા રાજવી છે. હું મેરા યુવા ભારત જુનાગઢમાંથી આવેલો છું. અહીંયા અમે ધોરાજીમાં સાયકલ રેલીમાં જોડાયેલા હતા, જેમાં કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા પર હાજર રહ્યા હતા અને જુનાગઢના પોલીસનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે. અમે પણ અહીંયા સાયકલ રેલીમાં જોડાયા હતા. તમે પણ સાયકલનો યુઝ કરો અને પેટ્રોલ ડીઝલની બચત થાય તેવું માનવાનું છે. આ સાયકલ ચલાવવાથી કેવી સ્ફૂર્તિ આવે છે, કેવો ફાયદો થાય? હા, સાયકલ ચલાવવાથી ઘણી સ્ફૂર્તિ આવે છે અને શરીરની ઘણી જાતની કસરત પણ થાય છે. જેથી તમે લોકો પણ અઠવાડિયામાં એકવાર રવિવારમાં સાયકલ જરૂર ચલાવવી જોઈએ. મારું નામ હર્ષદ વાજા છે. અમે જુનાગઢથી ઘણા બધા યુવાનો અહીંયા આવ્યા છીએ. સાથે સાથે અમારી સાથે અહીંયા રાજકોટના પણ યુવાનો છે. આજે સન્ડે ઓન સાયકલ એટલે કે યુવાનો સાયકલનો યુઝ કરે અને બીજા બધા લોકો પણ સાયકલનો યુઝ કરે, જેના દ્વારા બધાનું હેલ્થ અને આરોગ્ય સારું રહે. એના માટે સરકાર દ્વારા આ એક સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે અને ઘણા બધા યુવાનો આજે સાયકલ દ્વારા ધોરાજીમાં અમે બધાએ રેલી કરી હતી અને સાથે સાથે આપણે અહીંયા આજે કેબિનેટ મિનિસ્ટર આપણા મનસુખભાઈ માંડવિયા પણ આવ્યા હતા. એમને પણ અમને મળવાનો મોકો મળ્યો અને સાથે સાથે અમે પણ બીજા જે પણ લોકો અમને જોઈ રહ્યા છે એ લોકોને પણ અમે વિનંતી કરશું કે જો થઈ શકે તો તમે પણ અઠવાડિયામાં એકવાર દર રવિવારે સાયકલનો યુઝ કરજો, જેથી જો સાયકલનો યુઝ કરવાથી આપણી હેલ્થ પણ સારી રહેશે અને સાથે બીજા પણ ઘણા બધા બેનિફિટ સાયકલ ચલાવવાના છે. તો અમે બધા તો આજે સાયકલ ચલાવી છે અને અમે પણ ઉપરાંત લીધો છે. અમે પણ બને એટલો વધારે યુઝ સાયકલનો જ કરશું. તો તમને પણ વિનંતી કરીએ છીએ કે તમે પણ થઈ શકે તો વધારે સાયકલનો જ યુઝ કરજો. થેન્ક યુ.